સિંધુ ભવન રોડ પર ગ્લોબલ હોસ્પિટલની શરૂઆત થઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત 10 અલગ અલગ તબીબોએ આ શરૂઆત કરી છે। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળી રહેશે તમામ પ્રકારની સુવિધા। ગાયનેક, યુરોલોજી, ગેસ્ટ્રોલોજી સહિતની સુવિધાઓ મળશે। હાલ 70 બેડની હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં 100 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવશે। અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરીશું અમે, જેમાં બધી ફેકલ્ટીના ડૉક્ટરો અમારી જોડે છે, બધી ટીમ અમારી જોડે છે। અમદાવાદ સિટીના રિનાઉન્ડ ડૉક્ટરો અમારી જોડે કામ કરશે, જેમ કે સર્જરી ડિપાર્ટમેન્ટ છે, ગાયનેકોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટ છે, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે, યુરોલોજી ડિપાર્ટમેન્ટ છે, ન્યુરોલોજી છે, ગેસ્ટ્રોલોજી છે, કાર્ડિયોલોજી છે। ઓલમોસ્ટ બધી પ્રકારની સુવિધાઓ અમે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે। હોસ્પિટલમાં અમારી પાસે અદ્યતન ઓટી થિયેટર છે, અદ્યતન આઈસીયુ સેટઅપ છે અને અદ્યતન પ્રકારના તમામ સાધનો અમારી પાસે છે। અને હવે વાત